ઓમ ભક્તિધારા ગુજરાતી. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણેજી ભગવાન મહાદેવજીની કથા કહે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે, હે નારદ, સૌને ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થતો નથી. સૌને અવિચલ ભક્તિ ભગવાન મહાદેવની મળતી નથી. અનંત જન્મ ભી ઘોરમ, અનંત જન્મો સુધી તેને અઘોર તપસ્યા કરી હોય એમને ભગવાન મહાદેવમાં અવિચલ ભક્તિ થાય છે. જ્યારે ભગવાન મહાદેવજી પ્રભુ શ્રી રામજીને મળ્યા, ત્યારે મહાદેવજીએ કહ્યું કે ભગવાન પ્રભુ રામ, આપ કાંઈ વરદાન માગો. જ્યારે ભગવાન શ્રી રામજી કહે છે, ભગવાન મને અવિચલ ભક્તિ મળે, મારી ભક્તિ કોઈ દિવસ વિચલિત ન બને, મારું મન કભી વિચલિત ન બને, મારું મન આપના ચરણોમાં સ્થિર રહે. જ્યારે ભગવાન મહાદેવજી દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનને મળે છે, ત્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજી પણ મહાદેવજીને એ જ કહે છે કે મને અવિચલ ભક્તિ મળે, મારી ભક્તિ વિચલિત ન થાય. સૌને મહાદેવમાં ભક્તિ થતી નથી, સૌને મહાદેવમાં પ્રેમ થતો નથી. સૌના હૃદયમાં ભગવાન શિવજીની ભક્તિ અંકુરિત થતી નથી. શિવ મહાપડ અંતર્ગત ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે, અનંત જન્મની અંદર જેને અઘોર તપસ્યા કરી હોય એમને જ ભગવાન મહાદેવની અવિચલ ભક્તિ મળે છે. આ ભગવાન વ્યાસજી બોલે છે. અનંત જન્મ અનંત જન્મો સુધી, અનેક જન્મો સુધી જેમને બહુ જ તપસ્યા કરી છે, એમના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ સ્થિર ભક્તિ મળે છે. જ્યારે ભગવાન મહાદેવજી ઋષિમુનિઓની સામે ઉપસ્થિત થયા, ત્યારે ઋષિમુનિઓ ભગવાન મહાદેવ પાસે એક જ માગ્યું, તમને સ્થિર ભક્તિ આપો. આપણી સ્થિર ભક્તિ નથી. આપણે પૂછીએ આપણી જાતને, આપણે એક દિવસ અહીંયા ભક્તિ આપણી પ્રગટ થાય, બીજે દિવસે બીજી ભક્તિ પ્રગટ થાય, ત્રીજે દિવસે ત્રીજી જગ્યાએ ભક્તિ પ્રગટ થાય. અવિચલ ભક્તિ આપણા હૃદયમાં ભગવાન મહાદેવ પ્રત્યે રહેતી નથી. મહાદેવ આપણા સૌનું મૂળ છે, મહાદેવ આપણા સૌનો આધાર છે. તેની પાસે મહાદેવ નથી એ સાચા અર્થમાં નિરાધાર છે. તેથી ભગવાન વ્યાસજી કહે છે કે સૌને ભગવાન મહાદેવની ભક્તિ નથી મળતી. ભાગ્યે જ કોઈ એવા હોય છે કે જેમને ભગવાન મહાદેવની અવિચલ ભક્તિ મળી હોય, જેનું મન ભગવાન મહાદેવમાં સ્થિર રહે છે. હું તો એક મધ્યસ્થી છું. જે કાંઈ કહેવામાં આવે એ ભગવાન વ્યાસજીનું કહેલું જ તમારા સુધી પહોંચાડવામાં આવે છે. ભગવાનના વચનો છે. એક એક શ્લોક મહાદેવની વંદના છે, એક એક શ્લોક શંકર ભગવાનની પૂજા છે, એક એક શ્લોક પુણ્ય આપનાર છે. આપણે બધા જ શિવ મહાપડ ગ્રંથના શ્લોક તો જો ગાવા રહીએ તો આપણી પાસે ઘણો બધો સમય જતો રહે. તેથી કોઈ પૂરક વાતો હોય તેને આપણે વાગોળીએ. તેના દ્વારા આપણે પણ પ્રયાસ કરીએ કે આપણા હૃદયમાં અવિચલ ભક્તિ મહાદેવની આપણને પણ મળે. આ ભગવાન બોલ્યા છે. અનંત જન્મ યદિ તપ્તં તપસ્તદા ત્વયિ ભક્તિર મહાદેવ ભવિતાહયન પાયિની ભવિતાહયન પાયિની. એમને જ ભગવાન મહાદેવની ભક્તિ મળે છે જેને પૂર્વ જન્મમાં કોઈ પુણ્ય કર્યું છે. શિવ મહાપડ ગ્રંથમાં એવું પણ કહ્યું છે કે અનેક જન્મો સુધી વિશ્વના બધા જ દેવી દેવતાઓની ભક્તિ કરતા રહો, અને સંપૂર્ણ દેવતાઓ જ્યારે કૃપા કરે છે ત્યારે એ જીવને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. સામાન્ય રીતે ભગવાન મહાદેવની ભક્તિ નથી મળતી. ભગવાન વ્યાસે કહ્યું છે, કોઈ પણ મનુષ્ય જે ભગવાન મહાદેવને સંપૂર્ણ સમર્પિત છે એ મનુષ્ય કોટીમાં નથી, એ દેવ કોટીનો મનુષ્ય છે. તેને દેવ તુલ્ય કહેવાય છે. અને જેનામાં મહાદેવની ભક્તિઓ છે એ દેવતુલ્ય મનુષ્ય કહ્યો છે. જ્યારે દેવત્વ પ્રગટ થાય છે ત્યારે મહાદેવની ભક્તિ કરવાની આપણને પ્રેરણા મળે છે.
જ્યાં સુધી દેવત્વ ન હોય ત્યાં સુધી મહાદેવની ભક્તિ મનુષ્યને કઈ રીતે મળી શકે છે? તો આપણે સૌ ભગવાન મહાદેવની કથા સાંભળતા સાંભળતા આપણા હૃદયમાં ભગવાન મહાદેવની સ્થિર ભક્તિને પ્રાપ્ત કરી. વિશ્વના દરેક દેવી દેવતાઓ ભગવાન મહાદેવની ઉપાસનામાં રત રહે છે. વિશ્વના દરેક ઋષિમુનિઓ ભગવાન શિવજીની ભક્તિમાં રત રહે છે. ભગવાન રામજી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. ભગવાન કૃષ્ણજી મહાદેવના પરમ ભક્ત છે. શિવપુરાણ ગ્રંથની વિશેષતા એ છે કે શિવ મહાપુરાણ ગ્રંથની અંદર ભગવાન વિષ્ણુજીએ વિશ્વના દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. આ વિશ્વની અંદર પહેલી લાઈનમાં પહેલા કોઈ મહાદેવના ભક્તો હોય તો તે છે ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કિન્હી પરીક્ષા તવે હી પુરા. એક કમલ પ્રભુ રાખ્યું જોઈ કમલ નયન પૂજન સહસ હોય. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્ન દી ઈચ્છિત વર. કેવું વરદાન આપ્યું? ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતામ. હરિસ્તે શાસ્ત્રમ કમલ બલિ. હજાર હજાર કમળોની બલિ અર્પણ કરે છે. બલિ શબ્દનો અર્થ સમર્પિત કરવો એવો થાય. બલિ શબ્દનો એવો કોઈ અર્થ નથી થતો કે કોઈ પશુઓની હત્યા કરવી. આપણી સનાતની પરંપરામાં દયા ધર્મનું મૂળ છે. અહિંસા પરમો ધર્મ છે. કોઈ દેવી દેવતાઓના નામથી કોઈ પશુઓની હત્યા કરતા હોય તો દેવતાઓના અપરાધી છે. એ દેવતાઓનો અપરાધ કરે. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર વર્ણન કર્યું છે દેવતાઓના સ્વભાવનો. દેવતાઓનો સ્વભાવ કેવો છે? તો કે દેવ પ્રતિમાની સામે કોઈ સામાન્ય માણસનો અનાદર, અપમાન, તિરસ્કાર કરવામાં આવે તો દેવતાઓની આંખમાંથી આંસુ પડવા લાગે. આટલા કરુણાથી ભરેલા દેવતાઓ છે. દેવતાઓ કઠોર નથી, જેના હૃદયમાં કરુણા છે એ દેવોનો સ્વભાવ છે. તેથી શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે કે કોઈ દિવસ કોઈ દેવી દેવતાઓની પ્રતિમાની સામે કોઈ નાનામાં નાના માણસનો અનાદર, તિરસ્કાર, અપમાન ન કરવું. અને જેને જીવનમાં સફળ થવું હોય અને મહાન થવું હોય તેને દરેકનું સન્માન કરવું. કોઈનો તિરસ્કાર નહીં, કોઈનું અપમાન નહીં. તેથી બલિ શબ્દનો અર્થ થાય છે ભગવાનને અર્પણ કરવું. ઘણા માણસોએ બલિ શબ્દનો અર્થ પકડી દેવી દેવતાઓના નામે પશુઓની હત્યા કરે છે. એ દેવતાઓનો અપરાધ છે. આ પુષ્પદંતની સુંદર રચના છે. ભગવાન પુષ્પદંત બોલે છે, હરિસ્તે સહસ્રમ કમલ બલિ મારાય પધયો. ભગવાન શિવજીના ચરણોમાં હજાર હજાર કમળોની બલિ અર્પણ કરે છે. વિષ્ણુ ભગવાન રોજ મહાદેવના 1000 નામ બોલે, 1000 કમલ અર્પણ કરે છે. ભગવાન વિષ્ણુજીની આવી મહાદેવ પ્રત્યેની કઠિન ભક્તિ છે. વિષ્ણુ ભગવાન જેવી કોઈ મહાદેવની ભક્તિ ભૂત ભવિષ્ય કોઈ કરી પણ ન શકે એવા વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. વિષ્ણુ ભગવાને સ્વતંત્ર રીતે કહ્યું છે કે મારી પાસે જે કાંઈ સામર્થ્ય અને સામ્રાજ્ય છે એ ભગવાન શિવજીની ભક્તિનું ફળ છે. જ્યારે વિષ્ણુ ભગવાને મહાદેવની પૂજા કરી 1000 કમળો અર્પણ કર્યા, ભગવાન શિવજી પ્રસન્ન થયા, પ્રગટ થયા. મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું, સુદર્શન ચક્ર આપ્યું છે, અનેક વરદાનો આપ્યા છે. અને ભગવાન મહાદેવજીએ કહ્યું કે વિષ્ણુજી, હું તમને એવું સામર્થ્ય આપું છું કે તમે પૂરા વિશ્વનું ભરણ પોષણ કરી શકો. અને તમે વિશ્વનું ભરણ પોષણ કરશો એટલે તમારું નામ વિશંભર રહેશે. આ વિષ્ણુ ભગવાનને વિશંભર નામ કોને આપ્યું છે? ભગવાન મહાદેવે આપ્યું છે. કઈ રીતે આપ્યું? તો કે વિષ્ણુ ભગવાને જ્યારે મહાદેવજીની 1000 કમળોથી પૂજા કરી છે અને શંકર ભગવાન જ્યારે પ્રગટ થઈને પ્રસન્ન થાય છે, જ્યારે સ્વયં ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને પૂરા વિશ્વનું ભરણ પોષણ કરવાનું સામર્થ્ય આપે છે. અને વિશ્વનું ભરણ પોષણ કરવાનું સામર્થ્ય આપે છે એટલે ભગવાન સ્વયં મહાદેવ કહે તમારું નામ વિશંભર રહેશે. અને સાંભળો વિષ્ણુ, કોઈ પણ મારો ભક્ત તમને વિશંભર નામથી પોકારતો રહેશે, સર્વ પાપ હરમ પરમ, એના બધા જ પાપોને હું હરી લઈશ. કેટલી સુંદર વાત છે. કોઈ મનુષ્ય ભગવાન વિષ્ણુજીને પોકારે, હે વિષ્ણુ, હે વિશંભર, હે વિશંભર, હે વિશંભર, તો તે મનુષ્યના પાપ કોણ હરે? મહાદેવજી હરે છે.
નામ લેવામાં આવે શ્રી હરિનું, નામ લેવામાં આવે વિષ્ણુ ભગવાનનું, અને પાપ હરે છે મહાદેવજી. આને કહેવાય એકાત્મ. અંતે ધારાઓ બધી સમંદરને જ મળે છે. તેથી ભગવાન વિષ્ણુજી મહાદેવજીના પરમ ભક્ત છે. તેથી પુષ્પદંત મહારાજે પોતાના શબ્દો દ્વારા ભગવાન વિષ્ણુજીની શિવ ભક્તિનું સુંદર નિરૂપણ કર્યું છે. હરિસ્તે સહસ્રમ કમલ બલિ માતાય પદયો હૃદયે કોને તસ્મિન નિજ મૃદ હરન નેત્ર કમલમ ગતો ભાગ્યોદ્રેક પરિણતિ મસો ચક્રવપુષા પ્રયાણામ રક્ષાયે ત્રિપુરહર જાગર્તિ જગતામ ત્રિપુરહર જાગર્તિ જગતામ. ત્રિપુરહર આ મહાદેવનું નામ છે. ત્રિપુરહર. કાર્તિક સ્વામી જ્યારે તારકાસુરનો અંત કર્યો ત્યારે તારકાસુરના 3 પુત્રો જીવિત રહેલા, તારકાક્ષ, વિદ્યુમાલી અને કમલાક્ષ. ભગવાન કાર્તિક સ્વામી તારકાસુરનો તો અંત કરી દીધો, પણ 3 પુત્રો રહી ગયા છે. અને તેને બ્રહ્માજીના તપ દ્વારા આકાશમાં 3 નગરોનું નિર્માણ કર્યું છે, જે ધાતુના નગરો છે. ને 1000 વર્ષે એક જ પલ માટે સિદ્ધિ રેખામાં આવે. એ સમય ભગવાન શિવજી જો 3 નગરોને બાળીને ભસ્મ કરે તો 3 અસુરોના મૃત્યુ થાય. જો એક પલ ચૂકી જાય તો બીજા 1000 વર્ષે આ 3 અસુરો જીવે. રાક્ષસો આવું વરદાન માગતા હતા, મૃત્યુનું કારણ માગતા હતા. કોઈ અસુરને અમરત્વનું વરદાન પ્રાપ્ત નથી થયું. ઋષિ મુનિઓને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું છે, પણ કોઈ અસુરોને અમરત્વનું વરદાન કોઈ દેવતાઓએ કે મહાદેવજી નથી. અને વિશેષ તો એ અમરત્વનું વરદાન મહાદેવ જ આપી શકે છે. બાકી વિશ્વના કોઈ પણ દેવતા અમરત્વનું વરદાન કોઈ ન આપી શકે. અમર બનવાનું વરદાન ભગવાન શિવ આપી શકે છે. અને જન્મ મૃત્યુના ફેરામાંથી પણ શિવ જ મુક્ત કરી શકે છે. બાકી દુનિયાના દેવતાઓ બધા ભેગા થાય તો પણ કોઈ જીવને જન્મ અને મૃત્યુમાંથી મુક્ત છુટકારો ન આપી શકે. જેને જન્મ અને મૃત્યુમાંથી મુક્તિ મેળવે તેને શિવની ઉપાસના કરવી જ પડે, ભગવાન મહાદેવની ભક્તિ કરવી જ પડે. શિવ ભક્તિ વગર જીવ કોઈ દી મુક્ત થઈ જ ન શકે. બંધે સે બંધે મિલા છોડાને કા ક્યાં ઉપાય, કર થેવા નિર્બંધ કી તો પલ ભર મેં છોડાય. જે ખુદ પોતે બંધાયેલો છે બીજાને કેવી રીતે બંધનમાંથી મુક્ત કરી શકે છે? સ્વતંત્ર છે ભગવાન શિવજી. મહાદેવનું નામ છે મુક્તેશ્વર મહાદેવ. તેથી ભગવાન મહાદેવને આપણે ત્રિપુર હર ભગવાન શંકરજીનું નામ છે, મહાદેવનું નામ છે. 3 પુરનું દહન કર્યું એટલે ભગવાન શિવજીનું નામ ત્રિપુરારી છે. એક નામની પાછળ કોઈ ને કોઈ મહાદેવની કથા હોય છે. ત્રણયામ રક્ષાય, 3 જગતની રક્ષા માટે ભગવાન મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું છે. એક વાત યાદ રાખવી, શિવજી શાસ્ત્ર વિદ્યા પણ આપે અને શિવજી શસ્ત્ર વિદ્યા પણ આપે છે. જેને શાસ્ત્ર વિદ્યા મેળવી તેને પણ મહાદેવની જ ઉપાસના કરવી પડે, અને જેને શસ્ત્ર વિદ્યા મેળવી હોય તેને પણ શિવજીની જ ઉપાસના કરવી પડે છે. શિવજી એક એવા દેવ છે કે બધા જ પ્રકારના વરદાનો મહાદેવ આપી શકે છે. મહાદેવ જેવા સમર્થ દેવ આ દુનિયામાં એક પણ નથી. તેથી જેને સામર્થ્ય પ્રાપ્ત કરવું હોય તેને મહાદેવની ઉપાસના કરો. કોઈ પણ ક્ષેત્રમાં જેને સામર્થ્ય મેળવવું છે, કોઈ પણ ક્ષેત્રમાં જેને શિખરસ્થ થવું છે તેને ભગવાન મહાદેવની ઉપાસના કરે. શિવ વગર કોઈ માણસ શિખરસ્થ બની શકતો નથી. શિખરસ્થ એટલે આપણાથી કોઈ આગળ જઈ જ ન શકે. પછી ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યો છે. કેવું ચક્ર આપ્યું? તો કે સુદર્શન ચક્ર. વિદ્વાનોનો અલગ અલગ સુંદર મત છે. ભગવાન વિષ્ણુ જે ચક્રને ધારણ કરે તેને પણ સુદર્શન ચક્ર કહીએ છીએ. ને બીજી વાત વિદ્વાનોની એવી છે કે ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનની એવી દ્રષ્ટિ આપે છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં નજર કરે છે ત્યાં ત્યાં બધું સુંદર બનવા લાગે છે. સુદર્શન શ્રેષ્ઠ દર્શનીય વસ્તુ બનવા લાગે.
વિષ્ણુ ભગવાનની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં બધી જ વસ્તુ દર્શનીય બને છે. એવું પણ વિદ્વાનોએ મત આપ્યો છે કે ભગવાન વિષ્ણુને એવી દ્રષ્ટિ આપી છે કે ભગવાન વિષ્ણુજીને બધું સારું જ દેખાય. સુદર્શન. દુનિયામાં ઘણા માણસોની એવી આદત હોય, સારું જોવાની જ આદત હોય છે. બીજામાંથી સદગુણ જ દેખાય, તેને સારા ગુણો જ દેખાય છે. જેમ મધમાખીને ફૂલોમાં મધ જ દેખાય છે, સુગંધ દેખાય છે. આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરી કે આપણને બી દ્રષ્ટિ મળે, કે આપણને આ દુનિયામાં બધું સારું દેખાય, આપણી દ્રષ્ટિ સકારાત્મક બને. જેની દ્રષ્ટિ સકારાત્મક હોય છે તેની વિચારધારા પણ સકારાત્મક હોય, એની વાણી પણ સકારાત્મક હોય અને તેનો વ્યવહાર પણ સકારાત્મક હોય છે. આપણે ખાલી મોઢાથી નથી ખાતા, આપણે આંખોથી વધારે ખાઈએ છીએ. આપણને એવું લાગે આપણે મોઢાથી જ ઝપડ બોલાવીએ, મોઢા કરતાં વધારે આંખોથી ખાય છે. મોઢા ક્યારે કે અડધો કલાક કે 15 કે 20 મિનિટ, ઘણા કલાક ખાતા હશે તેને પગે લાગીએ આપણે, પણ વધારેમાં વધારે આપણે ખાઈએ તો આંખથી ને કાનથી. આ 3 કલાક આપણે કાનનો આહાર લઈએ છીએ. કથા કર્ણ રસાયણ છે. સાંભળવું એ પણ એક આહાર છે. આપણે કેવું સાંભળીએ છીએ એના પર આપણા જીવનનો આધાર છે. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા. સારી વસ્તુ સાંભળવાના પ્રયાસી બને. સારા ભજનો સાંભળીએ, સારા સૂત્રો સાંભળીએ, સારી વાતો સાંભળીએ, ભગવાનની કથાનું શ્રવણ કરીએ. સારું સાંભળવાથી સારી દ્રષ્ટિ નિર્માણ થાય છે. જેની સારી દ્રષ્ટિ હોય તેનું જીવન પણ શ્રેષ્ઠ બને છે. તેથી ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનની એવી દ્રષ્ટિ આપી છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ત્યાં તેને બધું સારું દેખાય, સકારાત્મક દેખાય છે. અને ઘણા માણસોની દ્રષ્ટિ પણ મધુમાખી જેવી હોય, તેને સારું જ દેખાય, તેને ફૂલોની સુગંધ આવે છે. અને ઘણા કિંગા જેવા હોય તેને વિષ્ટાની દુર્ગંધ જ ગમતી હોય છે. દુનિયાના દુર્ગુણો તેને બતાવે છે. તેથી સુખી થવું હોય અને સફળ થવું હોય તો દરેક માણસોમાં સારું જોવાની આદત પાડે. આ દુનિયામાં કોઈ માણસ સંપૂર્ણ દુર્ગુણી પણ નથી, દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ સદગુણી પણ નથી. દરેક માણસમાં સદગુણ પણ હોય છે અને દુર્ગુણ પણ હોય છે. ગમે એટલો મહાન મોટો માણસ હોય તો એકાદો સ્ક્રૂ તેનો ઢીલો હોય જ. સંપૂર્ણ ગુણવાન આ દુનિયામાં કોઈ નથી, સંપૂર્ણ દુર્ગુણી પણ કોઈ નથી. તેથી આપણી દ્રષ્ટિ આપણે એવી કેળવીએ કે આપણને બધું સારું દેખાય. દરેક માણસમાં સારું જોવાનો પ્રયાસ કરીએ. કોઈના પ્રસંગોમાં જઈએ તો પણ આપણે ઉણપ ન જોઈ, તેની ખોટ ન જોઈ, તેની અંદર સારું જોવાની આદત બનીએ. ભાઈ બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આપણે રોજ બોલતા હોય, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. આપણા મહાદેવના ભક્તો તો રોજ ગાય કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. ભગવાનને રોજ આપણે કહે કે અમને એવી દ્રષ્ટિ આપો કે દરેક જગ્યાએ ભગવાન અમે તને જોઈ શકીએ, તારા સ્વરૂપ, તારા રૂપને જોઈ શકીએ છીએ. તો ભગવાનને ક્યારેક ક્યારેક એવું પણ કહેવું જોઈએ કે ભગવાન એવી દ્રષ્ટિ આપો કે મારા ભાઈમાં, મારા કાકામાં, મારા દાદામાં, મારી મામાં, મારા બાપામાં હું તમને જોઈ શકું. એવી મને દ્રષ્ટિ આપો. એવી દ્રષ્ટિ આપો કે મારા શત્રુમાં પણ ભગવાન મને તારું દર્શન થાય. આવી મને દ્રષ્ટિ આપો ભગવાન. રોજ બોલીએ છીએ આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. ક્યારેક ક્યારેક બહેનો એવું પણ ગાવું કે ભગવાન આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, મારી સાસુના મારા સસરામાં તારું શિવરૂપ હું દેખું. આવું ક્યારેક ગાવું ભગવાન. પ્રયાગ તીર્થમાં સુત પુરાણેજી ભગવાન મહાદેવજીની કથાનું ગાયન કરે છે. શયનકાદી મહાત્મા સુત પુરાણનું સુંદર સંબોધન કરે છે. સુત પુરાણને કહે છે ધન્યસ્તમ શિવ ભક્તિમાન. હે સુત પુરાણજી, સમ્ય ગુપ્ત સ્થવ્યા લિંગ મહિમા સત્ફલપ્રદ. જે કથાનું શ્રવણ કરવા માત્રથી એ સમય ફળની પ્રાપ્તિ થાય છે. જો અનસુની ગુપ્ત રહી કથા, એ કથા કહેવાનો પ્રયાસ કરો. એ સુત પુરાણજી ચિરંજીવ. કથા સાંભળનાર ઋષિમુનિઓ, કથા કહેનાર સુત પુરાણજીને આશીર્વાદ આપે છે, અહોભાવ પ્રગટ કરે છે. ખૂબ જીવો, ચિરંજીવો. તમે ધન્ય છો. શા માટે? શિવ ભક્તિમાન. ભગવાન મહાદેવના તમે ભક્ત છો, તેથી તમે ધન્ય છો. અમારા સૌના કલ્યાણ અને મંગલ માટે આપ ભગવાન મહાદેવની કથા કરો.
આવું ઋષિમુનિઓ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણને કહે છે. હે સૂત, સૂતં સૂતં ચિરંજીવં ધન્યસ્ત્વં શિવભક્તિમાન સમ્યક ગુપ્તસ્ત્વયા લિંગં મહિમા સત્ફળ મહિમા સત્ફળ. જે કથાનું શ્રવણ કરવા માત્રથી એ સમયે ફળની પ્રાપ્તિ થાય છે એવી ભગવાન મહાદેવની કથા કહે. એ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય, એ મહાદેવના ભક્ત, અમારો એક પ્રશ્ન છે. વેર માત્ર તો સર્વત્ર. અમારા જીવનની આ મૂંઝવણ છે કે આ વિશ્વની અંદર દરેક દેવી દેવતાઓની પૂજા મૂર્તિમાં શા માટે કરવામાં આવે છે? પૂજ્યંતે દેવતા ગણ, દેવતાઓને ગણોની પૂજા મૂર્તિમાં કરવામાં આવે છે. આનું કારણ કયું? પરંતુ પ્રશ્ન એ છે કે લિંગે વેરે છે સર્વત્ર, કથમ સંપૂજ્યતે શિવ. વિશ્વના દેવતાઓની દેવીઓની પૂજા મૂર્તિ સ્વરૂપમાં કરીએ છીએ, પણ ભગવાન શંકરજીની પૂજા મૂર્તિ સ્વરૂપમાં કરીએ અને લિંગ સ્વરૂપમાં કરી છે. એનું કારણ કયું? કથમ, શા માટે? આપ કહેવાનો પ્રયાસ કરો. ત્યારે સૂત પુરાણે કહે છે, મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો છે, પ્રશ્નના વક્તા મહાદેવ છે. અત્ર વક્તા મહાદેવ. આપે જે મને પ્રશ્ન કર્યો છે પુણ્ય આપનારો પ્રશ્ન છે. કોઈ પણ દુનિયાના મહાપુરુષ તમારા પ્રશ્નના પ્રત્યુત્તર ન આપી શકે. નાન્યોસ્તે હિ પુરુષ કવચ. કોઈ પણ મહાપુરુષ, કોઈ પણ મોટા પુરુષો તમારા પ્રશ્નોનું નિવારણ ન કરી શકે. તમારા પ્રશ્નોનું નિવારણ તો ભગવાન મહાદેવ સ્વયં કરી શકે છે. ભગવાન શંકરજી તમારા પ્રશ્નના વક્તા છે. એ જ તમારા પ્રશ્નોનું નિવારણ કરી શકે છે. પણ તમે જે મને પ્રશ્ન પૂછો છે એ અહોભાવ પ્રગટ કરનારો છે. બહુ સુંદર તમે મને પ્રશ્ન પૂછો છે કે પૂજ્યંતે દેવતા ગણ વેર માત્ર તો સર્વત્ર. વિશ્વની અંદર દરેક દેવી દેવતાઓને દેવગણોની પૂજા મૂર્તિમાં સ્વરૂપમાં થાય છે, પ્રતિમા સ્વરૂપે થાય છે. પરંતુ ભગવાન શિવની પૂજા લિંગે છે વેરે છે. લિંગ સ્વરૂપ અને મૂર્તિ સ્વરૂપમાં શા માટે આપણે બે રીતે કરીએ છીએ એ સમજાવવાનો પ્રયાસ કરો. ત્યારે સૂત પુરાણે કહે છે, આપે જે મને પૂછ્યું એ અહોભાવ પ્રગટ કરનારો તમારો પ્રશ્ન છે. સૂત પુરાણે બોલે છે, અહો મુનીશ્વરા પુણ્ય. તમે જે મને પૂછ્યું એ પુણ્ય આપનારો પ્રશ્ન છે. એ મહાત્માઓ, પ્રશ્ન મેં તન મહાદ્ભુત અદ્ભુત પ્રશ્ન છે, મહાદ્ભુત પ્રશ્ન છે. અત્ર વક્તા મહાદેવ નાન્યોસ્તિ પુરુષ ક્વચિત. કોઈ પણ મહાપુરુષ તમારા પ્રશ્નનું નિવારણ ન કરી શકે. એ મહાત્માઓ, આપે જે મને પ્રશ્ન કર્યો છે પ્રશ્ન પણ તમારો અધૂરો છે. અરે સૂત પુરાણેજી, જવાબ અધૂરો હોઈ શકે, પ્રશ્ન કઈ રીતે અધૂરો હોઈ શકે છે? ના મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો છે તમારો પ્રશ્ન અધૂરો છે, પણ જવાબ તમને હું પૂર્ણ રીતે આપીશ. તમે મને એવો પ્રશ્ન કર્યો છે કે દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપમાં થાય છે, દેવીઓની પૂજા મૂર્તિ સ્વરૂપમાં કરવામાં આવે છે, દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપમાં કરવામાં આવે છે. પરંતુ ભગવાન શિવજીની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપે પણ કરવામાં આવે છે. મહાત્માઓ, ભગવાન શિવજીની પૂજા બે રીતે નહીં, ભગવાન શિવજીની પૂજા ત્રણ રીતે કરવામાં આવે છે, જેની ત્રિઉપાસના કહેવાય છે. સાંભળો મહાત્માઓ, ભગવાન મહાદેવની પહેલી પૂજા છે અકારલિંગાય નમઃ, ઉકારલિંગાય નમઃ, મકારલિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવ લિંગાય નમઃ, ઓમકારલિંગાય નમઃ, ધ્વનિલિંગાય નમઃ, નાદલિંગાય નમઃ.
અને બીજી પૂજા છે નિરાકાર પ્રતિકે ભગવાન મહાદેવજીના લિંગ સ્વરૂપની પૂજા. અને ભગવાન શંકરજીની ત્રીજી પૂજા છે સાકાર પૂજા, જે આપણે મૂર્તિ સ્વરૂપે ભગવાન શંકરજીની પૂજા કરીએ છીએ. કારણ કે શંકર ભગવાન સાકાર પણ છે, નિરાકાર પણ છે, ઓમકાર પણ છે, સગુણ છે, નિર્ગુણ છે, સકલ છે, નિષ્કલ છે, નિરાકાર છે, ઓમકાર છે, નિર્વિકાર છે, એવા ભગવાન શિવ છે. દરેક દેવતાઓને નિરાકાર પ્રતિકે આપણે પૂજા નથી કરતા. ભગવાન શિવની પૂજા નિરાકાર પ્રતિકે લિંગ સ્વરૂપમાં કરીએ છીએ. આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા છે. એ મહાત્માઓ પણ જ્યારે મહાત્માઓએ લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ નહીં કર્યો હતો, ત્યારે સમગ્ર ઋષિમુનિઓ ઓમકારનો નાદ કરતા હતા અને ભગવાન શિવને પામી જતા હતા. આજે ભગવાન શિવજીની પહેલી ઉપાસના, આજે ભગવાન મહાદેવની પ્રથમ ઉપાસના. લેકિન એ ઉપાસના લગભગ કોઈ કરતું જ નથી. જે યોગી મહાપુરુષોની પરંપરા છે, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ, જે મૂળ પરંપરા છે આપણી, એ પરંપરા લગભગ લોકો ચૂકી જાય. આમાંથી કોણ ભાઈ સવારમાં બ્રહ્મરૂપમાં ઊભા થઈને ઓમકારનો નાદ કરે છે? ભાગ્યે જ કોઈ અંશ માત્ર, કોઈ નહીં. એ શ્રેષ્ઠ મહાદેવની પૂજા છે. લેકિન આપણે નથી કરી શકતા. એમાં જો બિલ્વપત્રની જરૂર ન પડે, એમાં પૂજાની સામગ્રીની જરૂર ન પડે. કોઈ પણ સ્થિતિમાં માણસ ઓમકારનો નાદ કરી શકે છે, ઓમકારનો ધ્વનિ કરી શકે છે. વર્તમાન યુગની અંદર પણ યોગી મહાપુરુષો કોઈ દિવસ કોઈ પણ ક્રિયાક્રમ કરીને ભગવાનની પૂજા નથી કરતા. યોગી મહાપુરુષોની પરંપરા છે સિર્ફ ઓમકારનો નાદ કરો, વ્યાયામ કરે, પ્રાણાયામ કરે અને પછી ઓમકારનો નાદ કરે. એ મહાદેવની ઉપાસના છે. કામદમ મોક્ષદમ ચેવમ, પોતાની બધી જ કામનાઓ પૂર્ણ કરી લે છે. અંતે મહાત્માઓ મોક્ષ ગતિને પામે છે અને અંતે ભગવાન શિવ સુધીની યાત્રા સંપૂર્ણ કરી શકે છે. સિર્ફ ઓમકારનો નાદ કરવાથી એ મૂળ છે મહાદેવની ઉપાસના, જે આપણે કોઈ કરતા જ નથી. આમાંથી લગભગ કોઈ નહીં, ભાગ્ય કોઈ હોય યોગી મહાપુરુષ. યોગી મહાપુરુષ હંમેશા સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં પ્રાતકાલ ઉઠી અને નાભીથી ઉપાડે, કંઠથી લઈને ઓઠ સુધી ઉ અને મ ઓમકારનો ધ્વનિ કરે. આ યોગી મહાપુરુષોની પરંપરા, જે આપણે વિસરી ગયા છે, જે આપણે ભૂલી ગયા છે, જે આપણે કરતા, એ શિવની પહેલી ઉપાસના છે. નાદલિંગાય નમઃ, ધ્વનિલિંગાય નમઃ, અકારલિંગાય નમઃ, ઉકારલિંગાય નમઃ, મકારલિંગાય નમઃ, ઓમકારલિંગાય નમઃ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. નમો આ ભગવાન મહાદેવની પ્રથમ સાધના છે. આપ જો સવારમાં વહેલા ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં જાગે, સ્નાન પવિત્ર કરી, વ્યાયામ ને પ્રાણાયામ કરીને જો તમે ઓમકારનો ધ્વનિ કરતા હો તો શ્રેષ્ઠ મહાદેવની ઉપાસના છે. માનસિકતા આપણી પરિપક્વ બને છે. તનને મનથી માણસ પ્રફુલ્લિત રહે છે. આરોગ્ય આપનારી પરંપરા છે. યોગી મહાપુરુષો દીર્ઘકાલ સુધી આ ધરતી પર રહી શકે છે. તેનું કારણ એ છે કે ઓમકારનો નાદ કરે છે, ઓમકારનો ધ્વનિ કરે છે, જે આપણી મૂળ પરંપરા છે. પણ એ પરંપરાથી લોકો વંચિત થયા છે. જે માણસ ઓમકારનો નાદ ન કરી શકે, ઓમકારનો ધ્વનિ ન કરી શકે, એ માણસ નિરાકાર પ્રતિકે લિંગ રૂપેણ સતમહાનુગ્રહાય લોકાના. જગત પર અનુગ્રહ કરવા માટે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો છે. લિંગ પ્રાધાન્ય સ્થાપ્યમ, જ્યાં ભગવાન મહાદેવનું નિરાકાર પ્રતિક લિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે તે પ્રધાન છે. તથા બેરમ તો ગૌણકમ, મૂર્તિ એ ગૌણ છે. લિંગા ભાવે ને તત્ક્ષેત્રમ સ બેરમપી સર્વત્ર. જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું છે તે વિશ્વના દેવી દેવતા, તીર્થો, ગ્રહો, નક્ષત્રો
બધા જ ત્યાં ઉપસ્થિત રહે છે. બેરમ તો ગૌણકમ, બેરનો અર્થ થાય મૂર્તિ. મૂર્તિ એ ગૌણ છે. ગૌણ શા માટે? સામાન્ય છે. શા માટે? એકની પૂજા છે. જે દેવતાઓની પ્રતિમા નિર્માણ કરી, જે દેવતાઓની પ્રતિમા બનાવી, એ એક દેવની પૂજા છે. પણ શિવલિંગ એ અનેકની પૂજા છે. કારણ ક્યું? કારણ એ કે શિવલિંગ એ આકાશનું પ્રતીક છે. આકાશની અંદર જે જે વસ્તુ વ્યાપ્ત છે, બધી જ વસ્તુ શિવલિંગની અંદર સમાહિત છે. તેથી એક શિવલિંગનું પૂજન કરવાથી વિશ્વના દેવી દેવતાઓ, ગ્રહો, નક્ષત્ર, તીર્થો, પિતરો સૌની પૂજાનું ફળ લિંગાર્ચન માત્રણ. ભગવાન શિવજીનું લિંગાર્ચન કરવાથી વિશ્વના દેવી દેવતાઓ, તીર્થો, ગ્રહો, નક્ષત્ર, પિતરો સૌની પૂજા એ સંપન્ન બને છે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજામાં. લિંગ એ આકાશનું પ્રતીક છે અને પીઠ એ માતા ધરતીનું પ્રતીક છે. આકાશમ લિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગમ ઉચ્યતે. શિવલિંગને પીઠ એ આકાશ અને ધરતીનું પ્રતીક છે. હવે જે કોઈ શિવલિંગ અને પીઠનો ખરાબ અર્થ કરે તે નરકનો ભાગીદારી થાય છે, એ પાપમાં પડે છે. શિવલિંગ એ આકાશ છે. આકાશ આપણા સૌ ઉપર અનુગ્રહ કરે છે. આકાશ આપણો પિતા છે. માતા પૃથ્વી આપણને ધારણ કરે છે. તેથી મા પૃથ્વીને આપણે મા કહીએ છીએ. ધરતી માતા, આકાશ પિતા, તેના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગ અને પીઠની પૂજા કરીએ છીએ. તેથી જે માણસ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે છે, એ માણસને વિશ્વના દેવી દેવતાઓ, તીર્થો, ગ્રહો, નક્ષત્ર, પિતૃઓની પૂજાનું ફળ મળે છે. એના પિતૃ કોઈ દી ભટકતા નથી. એના પિતૃ કોઈ દી અતૃપ્ત નથી રહેતા. કારણ કે જ્યારે આપણે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું અર્ચન પૂજન કરીએ છીએ, ત્યારે પિતૃઓ તૃપ્ત થાય છે. અને જેના પિતૃઓ તૃપ્ત હોય, તેના ઘરમાં દરેક વસ્તુની તૃપ્તિ હોય, તેના જીવનમાં પણ તૃપ્તિ. એનો કોઈ પરિવાર અતૃપ્ત ન રહે. તેથી ધરતી આપણી માં છે, આકાશ આપણો પિતા. બે પંક્તિ છે, બહુ જૂની છે, હમણાં અસ્તિત્વમાં આવી છે. धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान, मुझको तो अपना सा लगे सारा जहान. धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान. ऊंचे पर्वतों की बादलों में हो, नदियाँ बहे सारे बंधन हो जो. ऊंचे ऊंचे पर्वतों की बादलों में हो, नदियाँ बहे सारे बंधन हो जो. फूलों की हंसी में बसी है मेरी जान, फूलों की हंसी में बसी है मेरी जान. मुझको तो अपना सा लगे सारा जहां. धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान. मुझको तो अपना सा लगे सारा जहां. धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान.
महाश्रमलिंग मिथ्याहु पृथ्वी तस्य पीठिका आलयम सर्वदेवानां तस्मालिंगम उच्यते। શિવલિંગ એ પિતાનું પ્રતીક છે, પીઠ એ માં જગદંબાનું પ્રતીક છે. આકાશો પિતા, ધરતી હે માતા. આકાશ અનુગ્રહ કરે છે, માતા ધરતી ધારણ કરે છે. यूं तो मेरी अखियों ने देखे कहीं रंग, मन को न बांधा मैंने किसी के भी संग। મહાદેવ મહાદેવ મહાદેવ. यूं तो मेरी अखियों ने देखे कहीं रंग, मन को न बांधा मैंने किसी के भी संग। चल के ऊपर तैरूं मैं हंस के समान, चल के ऊपर तैरूं मैं हंस के समान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। બ્રહ્મા નારદને કહે છે, નારદ, તીર્થે તીર્થે શુભાની. આ ધરતી પર જેટલા તીર્થો છે ત્યાં બધા જ તીર્થોની અંદર પૃથ્વ્યામ યાની લિંગાની ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. તીર્થને તીર્થ ત્યારે જ કહેવાય જ્યારે ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે એ તીર્થમાં બિરાજતા હોય. જ્યાં સુધી ભગવાન મહાદેવનું અસ્તિત્વ નથી ત્યાં સુધીને તીર્થની ઉપાધિ ન મળે. તેથી નારદજી બધા જ તીર્થોમાં ભગવાન શિવ બિરાજે છે. તીર્થોમાં જ ભગવાન શિવજી બિરાજે એવું નથી. નારદજી અન્યત્ર વા સ્થલે યાની, અન્ય સ્થળોએ ભગવાન શિવ બિરાજે છે. પ્રસિદ્ધાની સ્થિતાની રે. કોઈ શિવલિંગ પ્રસિદ્ધ છે, કોઈ શિવલિંગ પ્રસિદ્ધ નથી, લેકિન દરેક તીર્થોમાં ભગવાન મહાદેવ બિરાજે છે. કોઈ તીર્થ એવું નથી જે તીર્થમાં ભગવાન શિવજી લિંગ સ્વરૂપે બિરાજતા નથી. ભારત દેશ માટે તો ગૌરવની વાત છે. ભારત દેશની અંદર દરેક નગર, મહાનગર, ગામડાની અંદર પણ નાનકડું ગામડું હોય તો પણ ભગવાન મહાદેવજી બિરાજતા હોય છે. કેટલા શિવલિંગો આ ધરતી પર છે, સંખ્યા ન વિદ્યતે. અત્યાર સુધીમાં કોઈ ગણતરી કરી શક્યું નથી કેટલા શિવલિંગો આ ધરતી પર છે. સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત. આખું જગત એ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપથી જ વિભૂષિત છે. ઘણા માણસો એમ કહે કે જ્યોતિર્લિંગ 12 છે. ખોટી વાત. 12 ને 100 કરોડ જ્યોતિર્લિંગો છે, પણ મુખ્યની પ્રધાન જ્યોતિર્લિંગ 12 છે. અને આપણને બીજું કાંઈ ન આવડે ને યાદ ન રહે, પણ કમસે કમ 12 જ્યોતિર્લિંગના નામ આવડવા જોઈએ. જો આપણે જાતને આપણે હિન્દુ કહેતા હોય તો, આપણે જાતને આપણે સનાતની કહેતા હોય તો, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર એની આપણને ખેવના હોવી જોઈએ. આશા રાખું છું આમાંથી ઘણા બધા ભાઈઓ બહેનોને 12 જ્યોતિર્લિંગોના નામ કંઠસ્થ હશે અને સાથે બોલવાનો પ્રયાસ કરશે. ભલે 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ ન હોય કાંઈ વાંધો નહીં, પણ સાથે બોલવાનો પ્રયાસ કરીએ. ભલે મુખપાઠ ન હોય પણ ઓઠ તો ફફડાવીએ. બાજુવાળાને ખબર નહીં પડી જોઈએ કે મને નથી આવડતા, ખોટું લિપ મોમેન્ટ કરો. ઘણી વાર કેવું થાય કે બાજુવાળો આમ ગાતો હોય ને આપણને આવડતું હોય ને આપણે શર્મિંદા થાય કે આને જો કંઠસ્થ છે ને મને કંઈ આવડતું નથી, ઓઠ ફફડાવો. આપણા બાળકોને પણ 12 જ્યોતિર્લિંગના નામો કંઠસ્થ કરાવો. અમારી ઘણા ભાઈઓ બહેનો વડીલો બાળકોને 12 જ્યોતિર્લિંગો કંઠસ્થ હોય અને કોઈ પણ સમયે કોઈ પણ માણસ બોલી શકે છે. અને આપણે તો કેટલા ભાગશાળી ભાઈ.
આપણા ગુજરાતની અંદર પ્રથમ જ્યોતિર્લિંગ પ્રગટ થયેલું છે. આપણે પ્રથમ જ્યોતિર્લિંગના સ્થાનમાં રહીએ છીએ. આપણો કંચ પ્રાંત તો કેટલો શ્રેષ્ઠ છે. કોટેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. 12 જ્યોતિર્લિંગનો જો કોઈ અસ્તિત્વ હોય તો આપણા કચ્છમાં બિરાજતા ભગવાન કોટેશ્વર મહાદેવ છે. આપણે તો કોટેશ્વર મહાદેવના લોકમાં રહીએ છીએ. આ તો બિલેશ્વર, જ્યોતેશ્વર, કેટલા મહાદેવ બિરાજે છે, કેટલા સ્વયંભૂ મહાદેવ છે. તેથી આપણે સૌ સાથે બોલીએ અને જેને કંઠસ્થ નથી એ કથા સાંભળી એક સંકલ્પ કરે કે હું 12 જ્યોતિર્લિંગાના નામો કંઠસ્થ કરીશ. રોજ બોલવા જોઈએ, કોઈ પણ સમયે બોલી શકાય છે. તો આइए भाव से आदर के साथ આપનો સુમધુર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. આપ પણ સાથે સાથે બોલો. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યાં મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથં ચ દાકિન્યાં ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યાં વિશ્વેશમ ત્રયંબકં ગૌતમી તટે હિમાલયેતુ કેદારમ ઘોષણેશં ચ શિવાલયે એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠે નરઃ સપ્તં જન્મં કૃतं પાપં સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ. જે કોઈ મનુષ્ય 12 જ્યોતિર્લિંગનો પાઠ કરે છે તેના માટે હું કહ્યું છે તે મનુષ્ય 7 જન્મોના પાપમાંથી મુક્ત બને છે. કેટલી સરસ વાત કરે છે. પાપમાંથી છૂટવા માટેનો કેટલો સરળ રસ્તો છે. 12 જ્યોતિર્લિંગના નામ બોલી નાખે એટલે માણસ 7 જન્મોના પાપમાંથી મુક્ત બને. શિવ મહાપડ ગ્રંથમાં એવું પણ કહ્યું છે, પ્રાતકાલ શિવ દ્રષ્ટવા નિશિ પાપ વિનશ્યતિ. જ્યારે માણસ પ્રાતકાલ મહાદેવનું દર્શન કરે છે, રાત્રિભર કરેલા પાપોમાંથી મુક્ત થાય. આ જન્મ કરતમ મધ્યાહને જ્યારે મહાદેવનું દર્શન કરે છે ત્યારે આખા જન્મના પાપમાંથી મુક્ત થાય. પણ સાયાને 7 જન્મની સંધ્યા સમયે જ્યારે શિવજીનું દર્શન કરે છે ત્યારે માણસ 7 જન્મોના પાપમાંથી મુક્ત બને છે. અને જેને પોતાના જીવનની સંધ્યા સુધારવી હોય તેને સંધ્યા સમયે શિવજીને યાદ કરવા. દર્શન કરો તો સારું કહેવાય, શિવાલય દેવાલય જઈને, પણ કદાચ દર્શન કરવા ન જઈ શકો તો સંધ્યા સમયે કોઈ પણ સ્થિતિમાં હોય ભગવાન શિવને યાદ કરવા. ભગવાન શિવજી સંધ્યાનો દેવ છે. જીવનની સંધ્યા જો મંગલમય બનાવ્યું હોય તો સંધ્યા સમયે શિવને કોઈથી ભૂલવા નહીં. સંધ્યાનો અર્થ જ વૃદ્ધાવસ્થા, જર્જરી શરીર, બુઢાપો. વૃદ્ધાવસ્થા મળવી એ પણ ભગવાનનું વરદાન છે. બુઢાપો શ્રાપ નથી. કોઈને ગડપણ આવ્યું હોય તો સમજી લેવું કે તમને ગડપણ એ ભગવાનનું શ્રાપ નથી, ગડપણ એ વરદાન છે. વૃદ્ધાવસ્થા એ વરદાન છે. ઘણા ધરતી ઉપર આવ્યા છે તેને વૃદ્ધાવસ્થા મળી જ નથી, પોતાની યુવાનીમાં જતા રહ્યા છે. એ કેટલું દુર્ભાગ્ય કહેવાય.
વૃદ્ધાવસ્થાની અનુભૂતિ જ ન મળી, વૃદ્ધાવસ્થાના સમયનો અવસર જ ન મળ્યો. વૃદ્ધાવસ્થા એટલે સંપૂર્ણ માનસિક શારીરિક નિવૃત્તિ અને સંપૂર્ણ ભગવાન શિવજીને ભજવાની પ્રવૃત્તિ, એને વૃદ્ધાવસ્થા કહેવાય, એને બુઢાપો કહેવાય. એટલે વૃદ્ધાવસ્થાથી ડરવાનું જ નથી. જો તમને વૃદ્ધાવસ્થા આવ્યો હોય તો સમજો ભગવાનની બહુ કૃપા છે. ઘણા ધરતી ઉપર આવ્યા છે તેને વૃદ્ધ થવાનો અવસર જ ન મળ્યો. બોલો, એ લોકો માવું બીડિયું પી પીને 50-40 જતા રહ્યા, 55-60 પૂરું કર્યું. એ લોકોએ એને વૃદ્ધાવસ્થાની અનુભૂતિ જ ન થઈ, કારણ કે વ્યસન માણસને ખાય છે. આપણે તો સારું છે, અહીં કોઈ વ્યસની નથી, કોઈ બીડી નથી પીતા, કોઈ માવો નથી ખાતા, કોઈ તમાકુ નથી ખાતા. આપણો વિસ્તાર તો બહુ સારો કહેવાય ને. મનમાં કહે કે અમે બધા બીડીયું પીએ છીએ, બીડી પીને તમાકુ ખાય ખાઈને કેટલા દાંતને ગંદા કરીને કે ભગવાનનું વરદાન છે સુંદર દાંત, ચાંદી જેવા ચમકતા દાંત તમને ભગવાને આપ્યા હતા, તમે કેટલા ગંદા કરી નાખ્યા. બોખલી કેટલી ગંદી થઈ ગઈ છે, જોવા જેવી નથી રહી. શરમ આવી જોઈએ આપણને કે આપણું શરીર આપણે કેટલું ખરાબ કરી નાખ્યું છે. માવો ખાઈ ખાઈને, તમાકા ખાઈ ખાઈને, બીડા ફૂકી ફૂકીને ભગવાનના ગુનેગાર બનીએ છીએ આપણે. ભગવાને આપણને એવા દાંત આપ્યા હતા. કોઈ ઘર આપણને રહેવા આપે ને આપણે ગંદુ ને ગોબરું ગાબડા પડે આપી દઈએ પાછું, તો એ ઘરનો માલિક કેટલો રાજી થાય. જેવું આપણે નવું સુંદર ઘર આપ્યું તેવું પાછું એને સુપ્રત કરે, ઉલ્લાભાઈ તમે એમને રહેવા આપ્યું હતું, આવું ના આવું એમનામ જ છે. દેવાલીનું ભલે થોડું ઓછું ધ્યાન રહે, પણ દેહનું તો ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સાચું દેવાલય તો આપણો દેહ છે. પ્રભુ દેવળમાં બિરાજે છે. દેવળ એટલે ઘર, દેવળ એટલે આપણું શરીર. તેથી જીવનની સંધ્યાને જો મંગલમય કરવી હોય તો સંધ્યા સમયે શિવજીને ભૂલવાની. શિવ જ્યોતિ છે. સંધ્યા સમયે સૂર્ય અસ્ત થાય છે, અંધકારનો પ્રારંભ થાય છે. અંધકારમાં આપણને પ્રકાશની આવશ્યકતા છે. પ્રકાશ કોણ આપે? ભગવાન શિવ આપે. શિવ જ્યોતિ છે, શિવ પ્રકાશ છે. જ્ઞાનનો પણ પ્રકાશ છે અને વિદ્યાનો પણ પ્રકાશ છે. શિવને ભજનારો માણસ કોઈ દે અજ્ઞાનના અંધકારમાં દુઃખી ન થાય. શિવનું ભજન કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય અને જ્ઞાન ઉદ્ભવે છે. बिना पढ़े ब्रह्म विद्या पावे, जीव पलट करे शिव हो जाए. शिवजीना भजનમાં અદ્ભુત શક્તિ. તેને ભલે કોઈ ગ્રંથોનું અધ્યયન ન કર્યું પણ તેને ગ્રંથોના ગહેરા વિષયની ખબર હોય. શિવજીના ભજનમાં અદ્ભુત શક્તિ છે. તેથી જીવનના પાપનો ભાર ઉતારવો હોય તો શિવનું ભજન કરવું. શિવના અંતરિમ પ્રાપ્યમ સંસાર બંતરંતિ તે સંસાર મૂળ પાપાની તાની નશ્યંતિ હે સંશય. इसमें कोई संशय नहीं. જે માણસ શિવનું ભજન કરે છે જીવનના બધા જ પાપોમાંથી એ મનુષ્ય મુક્ત રહે છે. તેથી શિવનું ખૂબ ભજન કરવું. શિવનું ભજન કરનારો માણસ દર્શનીય છે. શિવનું ભજન કરનારો માણસ પ્રણમ્ય છે. તેથી આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ભારત દેશની અંદર ગામડે ગામડે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો બિરાજે છે. કોઈ ગામ એવું નથી કે જ્યાં ભગવાન શિવ નથી. દરેક જગ્યાએ ભગવાન શિવજી બિરાજે છે. શિવ મહાપડ ગ્રંથની અંદર કટ્ટરતા પણ ઊભી કરી છે. ભગવાન વ્યાસજીએ તો સ્પષ્ટ કહી દીધું કે જે ગામમાં શિવાલય ન હોય એ ગામનું અન્ન પણ લઈ લેવાય, એ ગામનું પાણી પણ ન પીવાય, એ ગામ સામે નજર પણ ન કરાય. જે ગામમાં શિવાલય ન હોય, જેના ઘરમાં શિવની પૂજા ન હોય તેનું અન્ન અગ્રાહ્ય કહેવાય. જેના ઘરનું જલ પણ અગ્રાહ્ય કહેવાય છે. જેના ઘરમાં મહાદેવની પૂજા ન હોય એ ઘર નથી, એ અપવિત્ર સ્થાન છે. જેના મુખમાં શિવજીનું નામ ન હોય એવા માણસોનું મુખ પણ. આવા બધા શ્લોકો છે. ભગવાન વ્યાસે આટલી બધી શિવજી પ્રત્યે વાતો કરી છે કારણ કે શિવજીને પ્રધાન દેખાડવા છે. શિવજીને મૂળ દેવતાનું દર્શન કરાવવું છે. અને વાસ્તવિકતા છે, શિવજી મૂળ દેવતા છે. વિશ્વના બધા દેવતાઓ ભગવાન મહાદેવની ઉપાસના કરે છે. વિશ્વના દરેક ઋષિમુનિઓ ભગવાન મહાદેવની ઉપાસના કરે છે. તમે લિંગાવલીમાં જોયું તો બધા ઋષિઓ પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરે છે. દરેક દેવતાઓએ પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી છે. ભગવાન રામજી એક શિવલિંગની સ્થાપના નથી કરી. ભગવાન રામજી અગણિત લિંગોની સ્થાપના કરી છે. ભગવાન પ્રભુ રામ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં
ભગવાન પ્રભુ રામજીએ પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના શિવલિંગો સ્થાપિત કર્યા છે. એવા અનેક રામનાથ મહાદેવ છે અને રામેશ્વર મહાદેવ છે. અને કોઈ કોઈ જગ્યાએ ભગવાન પ્રભુ રામજીએ શિવલિંગની સ્થાપના કરી, ત્યાં જલ નહીં હતું. હવે જલ વગર ભગવાનને અભિષેક કેમ થાય? તો ભગવાન રામજી ધરતીમાં બાણ ચલાવે છે અને ધરતીમાં બાણ ચલાવીને રામના બાણથી જે જલ પ્રગટ થાય તેને બાણ ગંગા કહેવાય. ભગવાન પ્રભુ રામના બાણથી જે જલ પ્રગટ થયું છે તેને બાણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે. એવા અનેક સ્થાનો મેં પણ જોયા છે કે ભગવાન રામજીએ પોતાના બાણથી જલને પ્રગટ કર્યું, ધરતીમાં બાણ ચલાવ્યું અને જલ પ્રગટ થયું અને ભગવાન મહાદેવને જલાભિષેક કર્યો છે. ઓમ નમો ભુવા સર્વા રુદ્ર વરદા વિશ્વનાપતિ. ક્યારેક અવસર મળે તો ભગવાન મહાદેવને જલાભિષેક કરો, મનની શાંતિ મળશે. મન સંતાપથી ઘેરાઈ ગયું, ઉદ્વેગથી ઘેરાઈ ગયું હોય છે, મન ભયભીત રહેતું હોય છે, કોઈ કામ સરખા થતા ન હોય, સવળાના કોનું ઊંધા પડતા હોય તો ભગવાન મહાદેવને જલાભિષેક કરો. ભગવાન રામજી વારંવાર લક્ષ્મણજીને કહેતા કે લક્ષ્મણજી ચાલ આપણે બંને ભગવાન શિવજીને જલાભિષેક કરીએ. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી અર્જુનને પકડી પકડીને વારંવાર લઈ જતા કે ચાલ જલાભિષેક કરીએ. ભાઈ બલરામને લઈ જાય, ચાલ આપણે ભગવાનને જલાભિષેક કરીએ. જલનો અભિષેક એ મનની શાંતિ આપનાર છે. તેથી ક્યારેક અવસર મળે તો ભગવાન મહાદેવને જલાભિષેક કરો. જગ પ્રસિદ્ધ છે, એટલું મોટું મહાભારતનું યુદ્ધ ખેલવાનું હતું. જ્યારે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી અર્જુનજીને કહ્યું કે અર્જુન આપણે પહેલા ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ. સહાર્જુનમ વાસુદેવ અર્જુન સાથે જઈ ભગવાન શિવજીને અભિષેક કરે છે, સફળતા આપે છે, વિજય આપે છે, મનને તણાવગ્રસ્તમાંથી મુક્ત કરે છે. તેથી ક્યારેક અવસર મળે ને પવિત્ર હો તો, અપવિત્ર અવસ્થામાં ભગવાનને જલાભિષેક ન કરી શકાય. પગ નખથી મસ્તક શિખા સુધી સંપૂર્ણ જે માણસ પવિત્ર છે એ જ માણસ ગર્ભગૃહમાં જઈ ભગવાન શિવજીને જલાભિષેક કરે છે. અપવિત્ર અવસ્થામાં ભગવાન મહાદેવના ગર્ભગૃહમાં જઈ શકાતું નથી, કોઈ દેવતાઓની પ્રતિમાને સ્પર્શ કરી શકાતું નથી. જગ પ્રસિદ્ધ છે. સહાર્જુનમ વાસુદેવ સાથે નમો ભવાય શરણાય પશુનાં પતયે નિત્યં યદ્રાય ચ તપર્દિને મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ ઈશાનાય વદગ્નાય નમસ્તે મદગાતિને ઉમાય ગુરુવે નિત્યં નીલગ્રીવાય વેદસે વિલોહિતાય ધૂમ્રાય વ્યાધિનેન પરાજિતે નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજમન્યવે સહસ્રનેત્રપાદાય નમઃ સાંખ્યાય કર્મણે નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપિને નિત્યં સિદ્ધ્યતાનો વરદઃ એવંસ્તુ મહાદેવ 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 વાસુદેવ સહાર્જુન પ્રસાદયામાસ ભગવં તદા શાસ્ત્રોપલબ્ધે ઓમ નંદિકેશાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ મહદાય નમઃ ઓમ ઉડાય નમઃ ઓમ રુદ્રાય નમઃ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય. ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું કાંઈ કોઈ પણ જગ્યાએ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ હોય, આજુબાજુ કોઈ જલાશય હોય, એ જલ સામાન્ય જલ નથી. પછી તળાવ હોય, સરોવર હોય, કૂપ હોય કે વાવડી હોય, એ જલને કહ્યું શિવ ગંગેતી વિજ્ઞયમ. તેને શિવ ગંગા જલ કહેવાય છે. શિવસ્ય વચનમ યથા. ભગવાન મહાદેવજી વચન આપેલું છે કે કોઈ પણ જગ્યાએ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ વિરાતો શિવસ્ય વચન. ભગવાન મહાદેવે વચન આપ્યું છે
કે એ જલને સામાન્ય જલ નહીં સમજવું, એ જલ એ ગંગાજલ છે. શિવ ગંગેતિ વિનયમ. કોઈ પણ જગ્યાએ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ હોય અને ત્યાં જ ભગવાન શિવજીની સ્થાપના હોય, ભૂગર્ભમાં જલ હોય. આમ તો નિયમ પણ એવો છે શાસ્ત્ર સંમત કે ભૂગર્ભમાં જલ ન હોય ત્યાં લિંગની સ્થાપના ન કરવી. તેથી જ્યાં જ્યાં ભગવાન મહાદેવના શિવલિંગો બિરાજે છે ત્યાં ત્યાં જલ છે. એવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. સરોવરના કિનારે, સરિતાના કિનારે, સાગર કિનારે છે. ભારતની કોઈ નદી એવી નથી કે જે નદીના કિનારે ભગવાન શિવ નથી. બધી જ નદીઓના કિનારે શિવ છે. સપ્તગંગાઓના તટ પર તો છે જ. શિવ મહાપડ અંતર્ગત કોટિરુદ્ર સંહિતા, જેને લિંગાવલી કહેવાય છે, તેની અંદર કઈ કઈ નદીઓના કિનારા પર કેટલા કેટલા પ્રસિદ્ધ શિવલિંગો છે તેનું વર્ણન કરેલું છે. સપ્તગંગાઓના તટ પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. પહાડોમાં છે, પહાડોની કંદરામાં છે, ગુફાઓમાં છે, ઘનઘોર જંગલમાં છે, નગરે નગરે મહાનગરે ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે બિરાજે.